રામકથા છે, રામકથા તમે સાંભળો છો તો એ જીવન સુધારવાની કથા છે. જીવન કઈ રીતે જીવાય, રામજીના ચરિત્રો એવા છે કે એમને ભાઈ સાથે કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કર્યું, રાજા તરીકે કેવું કર્તવ્ય નિભાવ્યું, એક પિતાના વચન માટે 14 વર્ષ સુધી વનવાસ વેઠ્યો તો એમને એક પુત્ર તરીકેનું કેવું કર્તવ્ય નિભાવ્યું, એક પતિ તરીકેનું કેવું કર્તવ્ય નિભાવ્યું કે રાવણ સીતા માતાને લઈ ગયો હોય છે તો એની સાથે યુદ્ધ કરી અને સીતા માતાને એ રાવણની કેદમાંથી છોડાવે છે. તો એમને જીવનમાં મિત્રો સાથે, પરિવાર સાથે કેવા કેવા સંબંધો નિભાવ્યા અને પોતાના ગુણોને કેટલા પ્રવૃત્ત કર્યા. એમ એ રામચરિત માનસમાંથી, ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી આપણને બધું જાણવા મળે. જીવન શીખવું હોય અને જીવન જીવતા શીખવું હોય તો રામચરિત માનસ છે, પણ તમારે મૃત્યુ સુધારવું હોય તો એના માટે ભાગવતજી છે. અને આજે ધન્ય છે તમને કે આ બંને શાસ્ત્રનો સંગમ, ત્રિવેણી સંગમ અહીંયા તમે કરી નાખ્યો. એક બાજુ રામચરિત માનસ થઈ રહ્યું છે, એક બાજુ ભાગવતજીની ગંગા વહી રહી છે, અને એક બાજુ ગંગાજીનો કિનારો છે. એટલે ગંગાજીનો કિનારો, રામકથા અને ભાગવત કથા, એટલે ત્રિવેણી સંગમ પ્રયાગ થઈ ગયો.